Music. અમે નોની ઉંમરે છે એ તો તારી પેઢીઓનું ડિઝાઇન હો નથી સપના માટે ઊંઘ વેચી ના તે લીધું ખેંચી નથી રાત क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો સીધે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કે કાદા ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર તમારે ક્લિક કરી લેવું છે। એના પર ક્લિક કરશો તો તમારા ઇલેક્ટ્રોનિક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરિયલ આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે જ વિડિયોને 10 થી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવું છે, અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ મિશન એપ્લિકેશનની ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોઈ લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમે મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોનિક પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોનિક પ્રોજેક્ટને ઓપન કરશો તો કે કાતે ફોટોનિક પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને બ્રેડિંગ નથી આવતું અથવા મારી પાસે બ્રેડિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તમારે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે। અહીંથી તમારે જોઈ શકો છો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દે હશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવું છે, અને તમને બધું મટીરિયલ છે તે અહીંયા જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવું છે, સૌથી પહેલા નીચે તમને રેક્ટેંગલ વાળી લેયર જોવા મળશે, એનું આપણે બંધ હશે તો તમારે ચાલુ કરી લેવું છે, એટલે આપણે જે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે એની અંદર બેકગ્રાઉન્ડ આવી જશે, અહીંયા તમે જોઈ શકો છો। નીચે તમારા પ્લસ સાઇન પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જવું છે, અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારા વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવો છે, બરોબર। તો એ આપણે આ ફોટો છે ને લઈ લઈશું। ફોટોને એડ કર્યા પછી તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે અંક છે 76 તો નોટ કરી લેજો, ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને ધ્યાનથી પૂરો જ જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે આપણે શું કરવાનું છે, આ રીતે ફોટો તમારો આવી જાય પછી તમારે મોટા ઓપ્શન જવું છે, જેમના સાઈઝ છે અને સાઈઝ સૌથી થોડીક વધારે દેશું કંઈ કાઢે, બરોબર। અને પછી તમારા પહેલા ઓપ્શન જવું છે અને અહીંયાથી તમારા ફોટા છે નીચે સ્ક્રોલ કરી કંઈ કાઢે તમારે સેટ કરી લેવું છે, તમે જોઈ શકો છો। પછી આ ફોટા પર ક્લિક રાખી ફોટો તમારે છે તો નીચે અહીંયા સેટ કરી દેવું છે કંઈક આ રીતે ફોટો સેટ થઈ જાય તમને ઉપર આ રીતે એક બ્રશ વાળું પિન જોવા મળશે, એનું આઈ બટન બંધ હશે, અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો। તો એનું આઈ બટન બંધ છે અને ચાલુ કરશો એટલે કંઈક આ રીતે નીચે બ્રશ વાળી પીએનજી લાગી જશે, અને ઉપર લાઇટ વાળી ઇફેક્ટ છે એનું પણ આઈ બટન બંધ હશે એટલે ચાલુ કરશો એટલે લાઇટ વાળી ઇફેક્ટ પણ લાગી જશે, બરોબર। આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવું છે, ઉપર તમને અહીંયા જોશો તો ગ્રુપ એન્ડ માસ્ક વાળી 4 લેયર જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો। તો 4 લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનો છે, તો ફોટા કેવી રીતે એડ કરશું,
ગ્રુપ એન્ડ માસ્ટર લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે, +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે ને અહીંથી તમારો જે પણ ફોટો એને તમારે લઈ લેવાનો છે. તો આપણે ફોટો છે એને લઈ લઈશું. ફોટા નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટા સ્નાપ્સમાં જવું છે. જે આપણે સાઈઝ અને સાઈઝ હતું થોડી ઓછી કરી અને પછી તમારો ફોટો સાથે જે ફોટો ફ્રેમ છે એટલે કે ફોટોનું બોક્સ છે, ફોટો ફ્રેમ કહો અથવા ફોટોનું બોક્સ કહો એની અંદર તમારે સેટ કરી દેવું છે. પછી તમારે શું કરવાનું છે, બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ સેમ એ રીતે આપણે ફોટો છે તે લઈ લઈશું અને આની પણ આપણે થોડીક સાઈઝ ઓછી કરી ફોટોને આપણે અહીંયા કમ્પ્લીટ સેટ કરી બહાર નીકળી જવું છે. તો આજે તમારે 4 લેયર છે એટલે ફટાફટ છે તે ફોટો એડ કરી લેવાનું છે. તો આપણે ફટાફટ ફોટો એડ કરી લઈએ કેમ કે આપણે વિડીયો છે તે વધારે લાંબો કરવા નથી માંગતો, બરોબર. તો આપણે ફટાફટ ફોટો એડ કરી લઈએ. તમે શાંતિથી એડ કરી દેજો અને જો ફોટો એડ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવે અથવા કંઈ ખબર ના પડે તો તમે વિડીયો થોડોક પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર મિત્રો. તો આ ચોથો ફોટો છે એને પણ આપણે સેટ કરી બહાર નીકળી જશું. તો આજે તમારા 4 ફોટા છે તે કમ્પ્લીટ લાગી જાય પછી તમારે શું કરવું છે, +9 પર ક્લિક કરી મીડિયામાં લઈશું અને અહીંયા તમે કરતા જશો એક PNG જો મળશે લાઇન વાળું તો એને આપણે એડ કરી લઈશું. પછી મોટા સ્ટા ઓપ્શન જઈશું, ત્રીજા સાઈઝ અને સાઈઝ થોડી ઓછી કરવાની છે કંઈક આ રીતે, બરોબર. અને ઇફેક્ટમાં જવું છે, એડ ઇફેક્ટ પર ક્લિક કરી માર્ક્સ એન્ડ કીવાળા ઓપ્શનમાં જવું છે ને વાયવાળી ઇફેક્ટની આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. અને પછી આનો એંગલ છે તમારે 90 ડિગ્રી કરી લેવાનું છે કંઈક આ રીતે. સોરી મિત્રો 90 ડિગ્રી નથી કરવાનો, ફેધરને થોડુંક વધારી દઈશું 20 થી 25, બરોબર. તો આપણે 25 કરી દઈશું અને સ્ટાર્ટ ઓપ્શન છે સ્ટાર્ટને આપણે વધારશું. સોરી મિત્રો આપણે અહીંયા સ્ટાર્ટને નહીં આપણે અહીંયા એમને વધારવાનું છે, બરોબર. તો આપણે બેક કરી દઈશું. તો જો સ્ટાર્ટને 0 કરી દઈશું ને એને આપણે ઓછો કરશું એટલે પાછળથી આપણો ફોટો છે તે ઇરેઝ થઈ જશે, બરોબર. તો આ કંઈક આપણે ઇરેઝ કરી લેવું છે. ઇરેઝ થઈ જાય તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે લઈ દેવાનું છે અને કંઈક આદે તમારે અહીંયા સેટ કરી લેવું છે. પછી તમારા ફોટા છે આપણો જે ફોટો છે એની પાછળ તમારે સરખી રીતે એડજસ્ટ કરી કંઈક આ રીતે એડજસ્ટ કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસિટી જવું છે ને અહીંયાથી તમારે કલર જોઈએ અને લુમિનસ કરી દઈશું અને એની ઓપેસિટી છે તમારે 70 ની આસપાસ રાખી લેવાનું છે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, હવે તમે જોજો આ લેયરની અંદર જેટલા પણ તમને લેયર છે ને આ આઈટમ બંધ હોય તો એ તમારે ચાલુ કરી લેવાનું છે કેમ કે હવે આપણે જે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે તે કમ્પ્લીટ અહીંયા બની ગયો છે. તો હવે તમારે શું કરવું છે, હવે મિત્રો તમને સૌથી પહેલા જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 83 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઈક સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે આ રીતે ફોટો બની ગયો છે તો આને એક્સપોર્ટ કરવા માટે ઉપર સાઈડ જે છે તો ઓપ્શન છે એના પર ક્લિક કરી કરંટ ફ્રેમ પિન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. આપણો ફોટો છે અહીંયા એક્સપોર્ટ થઈ જશે. અહીંયા થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાની છે, ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો આ આપણો ફોટો સેવ થઈ જાય તમારે સેવ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. અને મિત્રો અહીંયા તમને જોઈ શકો છો એક ફોટો બનાવ્યો આપણે જે મેં બનાવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો, તમે બિફોર આફ્ટર તમે જોઈ શકો છો. તો તમારે જો આ ફોટો છે એની અંદર જે કલર ગ્રેડિંગ છે એવું તમારે કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પેસેજ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પેસેજનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પેસેજ જોઈતી હોય તે વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. તો હવે તમારે શું કરવું છે, આ રીતે આપણો ફોટો બની જાય પછી તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જશો અને અહીંયા તમને જે આપણે ફોટો બનાવ્યો તે ફોટા લઈ લેવું છે અને ફોટા નીચે લાવી આ ફોટાને આપણે લેન્થ છે તેને સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દઈશું, બરોબર. કંઈક આ રીતે તમારે લેન્થ ખેંચી દેવું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે આની અંદર નામ લખવાનું છે જેનો પણ બર્થડે હોય એનું, બરોબર. તો એને તમને ટેક્સ વાળી લેવા જવું છે, પ્રકાશ કરીને આપણે જોઈ શકો છો લખેલી છે, બરોબર. તો આની અંદર આપણે જોઈએ જે ટેક્સ વાળી ઇફેક્ટ છે એને આપણે ડિલીટ કરી દઈશું તો કંઈક આ રીતે થઈ જશે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવું છે, નામ લખાઈ ગયું છે તેની બાજુમાં આપણે લખ્યું છે હેપી બર્થડે ડાર્લિંગ, બરોબર. તો એ તમારે જે લખવું હોય તમારી રીતે લખી શકો છો. આટલું કામ થઈ જાય તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે એને એડ કરી દેવું છે. વિડીયો પર ક્લિક કરવાનું છે, થ્રી ડોટમાં જઈને વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો તમારે ફૂલ સ્ક્રીન કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસિટી જવું છે, લાઇટો જઈને આપણે સ્ક્રીન કરી દઈશું અને વિડીયો લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટમાં જે વધારે ઓછી હોય તો એથી કટ કરી લેવું છે. પછી વિડીયોને અહીંયા નીચે સેટ કરી દેવું છે અને સ્ટાર્ટિંગમાં તમને બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે એનું એટલે બંધ હશે ને ચાલુ કરી લેવું છે એટલે કે ચાર્જ સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ પણ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે વિડીયોની અંદર ઇફેક્ટો લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવું છે, સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને પહેલો બીટમાં છે ત્યાં આવી જવું છે અને અહીંયા તમને ઉપર એક ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે એના પર ક્લિક કરી થ્રી ડોટમાં જવું છે
અને અનગ્રુપ પર ક્લિક કરશો તો તમારું ગ્રુપ છે એ અનગ્રુપ થઈ જશે, તમે જોઈ શકો છો. અને આપણે વિડીયોની અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે અને આપણો વિડીયો પણ એ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તો હવે તમારે શું કહું છે, આપણો વિડીયો પણ એ કમ્પ્લીટ બની ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો હવે તમારે શું કહું છે, સૌથી આ વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. થોડોક ડેમો વિડીયો જોઈ લો. અમે નોની ઉંમરે જે તો આ રીતે આપણું જોરદાર છે તે બર્થડે માટેનું ટ્રેન્ડિંગ સ્ટેટસ બની ગયું છે. તો ઉપર સ્ટેટસ પર ક્લિક કરો છે, એથી તમે એના પર ક્લિક કરે તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ એક બીજાની સાથે, ત્યાં સુધી જય માતાજી.